નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। દુઃખ કોણે કહેવાય? ગૌતમ બુદ્ધની એક એવી વાર્તા કે જ કહે છે દુઃખ એટલે શું? આખરે દુઃખ કોણે કહેવાય? એ વિશેની વાર્તા છે। કહેવાનો મતલબ એ છે કે આપણો જન્મ થાય ત્યારે જીભ પહેલા આવે છે અને દાંત પછી આવે છે। આપણે મૃત્યુ પામીએ ત્યારે પણ જીભ તો સાથે જ હોય છે પણ દાંત બધા પડી જાય છે। આવું દુઃખનું પણ છે। તો આવો સરળ શબ્દોમાં વાર્તા સમજીએ। એક આશ્રમ હોય છે। એમાં ભગવાન બુદ્ધ અને બીજા અન્ય શિષ્યો રહેતા હોય છે। એમાંથી એક શિષ્ય 2 દિવસ પહેલા જ આશ્રમમાં આવ્યો હોય છે। બુદ્ધ બધા શિષ્યોને કહે છે, આવો બધા આ ઝાડ નીચે બેસી ઠંડકનો અને શાંતિનો અનુભવ કરીએ। બધા શિષ્યો બુદ્ધનું માની ઝાડ નીચે બેસી જાય છે। નવો આવેલો શિષ્ય બોલે છે, ગુરુજી એક વાત કહું, એ વાત મારા અહીં આવવાનું કારણ છે। બુદ્ધ કહે છે, હા જરૂરથી કહી શકો છો, નિસંકોચે કહો। એટલે એ શિષ્ય કહે છે, હું મારા જીવનમાં ખૂબ જ દુઃખી હતો એટલે હું અહીં આવ્યો છું। ગુરુજી મને એ નથી સમજાતું કે દુઃખનું કારણ શું? તો ગૌતમ બુદ્ધ કહે છે, હું તમને બધાને એક વાર્તા સંભળાવું। તેના પરથી તમે બધા જ સમજી જશો કે દુઃખનું કારણ આખરે હોય છે શું। એક ખૂબ પૈસાદાર શેઠ હોય છે। એમનું નામ પૂનમચંદ હોય છે। એવી એકે વસ્તુ નહીં હોય જે એમની જોડે નહીં હોય। એમને મોધી મોધી વસ્તુ ખરીદવાનો શોખ હતો। એટલે થોડો સમય થાય એટલે કોઈ જોડે ના હોય એવી વસ્તુ બહાર જાય એટલે લઈને આવે। આખરે આટલા બધા પૈસા બીજે વાપરે પણ ક્યાં? એકવાર શેઠ કોઈ જગ્યાએ જાય છે અને ત્યાંથી પણ એક મોધી વસ્તુ લઈને આવે છે। એ વસ્તુ પર આવરણ હોય છે જેથી કોઈ જોઈ ના શકે। એ વસ્તુ ઘરે લઈને જાય છે અને એ નોકરને સોંપે છે અને કહે છે, આ વસ્તુ ખૂબ જ મોધી છે, આને કોઈ સારી અને સુરક્ષિત જગ્યાએ મૂકી દેજે। આ એક ભેટ છે, કાલે જ આપવાની છે એટલે સાચવીને મૂકજે, કોઈ નુકસાન ના થાય। આટલું કહી શેઠ બીજા કોઈ કામે બહાર જાય છે ને નોકર ઘરની સાફ સફાઈ કરવા લાગે છે। હવે સાફ સફાઈ કરતાં કરતાં નોકરનો હાથ પેલી મોધી વસ્તુને અડી જાય છે અને નીચે પડી જાય છે। શેઠ આવીને જોવે છે તો વસ્તુ તૂટેલી જોઈ દુઃખી થઈ જાય છે। ગુસ્સો તો ખૂબ જ આવે છે પણ એ નોકર ખૂબ જૂનો હોવાથી કશું કહી શકાતું નથી, પણ ગુસ્સો તો અંદર જ ભરાયેલો હોય છે। એ રાત્રે તો શેઠને સરખું ખાવાનું પણ ન ભાયું અને ઘરમાં આંટા ફેરા માર્યા કરે। એ નોકર પણ એ ઘરે રહેતો હતો એટલે એના નસકોરાનો અવાજ ઠેક બહાર સુધી આવતો હતો। શેઠ ત્યાં જઈ જોવે છે તો એમને વધારે ગુસ્સો આવે છે અને વિચારે છે, આ જોને આજે તેને આટલી મોધી મારી વસ્તુ તોડી છે તો પણ કેવો સૂતો છે। શેઠને એ રાત્રે જ એવો વિચાર આવ્યો કે સવારે એ નોકરને બોલાવ્યો અને કહ્યું, તને ખબર છે આ હું જે મોધી વસ્તુ લાવ્યો હતો એ કોના માટે હતી? નોકર કહે છે, ના। શેઠ કહે છે, એ તારા માટે જ હતી। હું તારા માટે જ લાવ્યો હતો। આ તો હું બહાર ગયો હતો તો મને તારો વિચાર આવ્યો અને મેં તારા માટે એ વસ્તુ લઈ લીધી। મને ખબર છે આજે તારો જન્મદિવસ છે એટલા માટે લીધી હતી અને તે જ તારી વસ્તુ તારા હાથે તોડી નાખી। આટલી વાત શું કીધી શેઠે? એ નોકર એ રાત્રે ના સૂતો અને શેઠ આરામથી સૂઈ રહ્યો, કેમ કે એ વિચાર એને નોકરને સોંપી દીધો। બુદ્ધ કહે છે કે દુઃખ એ એક વિચાર છે। તમે જેવું વિચારશો તેવી તમને અનુભૂતિ થશે। સારીની સારી અને ખરાબની ખરાબ। બોધ આ વાર્તા પરથી એ શીખ મળે છે કે વિચાર બદલો જીવન બદલાઈ જશે। આ રીતે આપણું દુઃખ માત્ર બાહ્ય પરિસ્થિતિઓ પર આધારિત નથી, પરંતુ આપણે જે રીતે તેને વિચારીએ છીએ અને અનુભવીએ છીએ તે ખૂબ મહત્વનો છે।
મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો, કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે. મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીએ નવા ટોપિક સાથે. ધન્યવાદ.